સુરતમાં ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી અંડરગ્રાઉન્ડ છે। કોંગ્રેસ કાર્યકરો કુંભાણીના ગેરજય વિરોધ કરી રહ્યા છે। ક્યાંક નિલેશ કુંભાણીના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે। આ તમામની વચ્ચે કુંભાણીના પત્ની નીતા કુંભાણીએ મોટો દાવો કર્યો છે। હાઈકમાન્ડના આદેશથી નિલેશ કુંભાણી હાઈકોર્ટના પિટિશન કરવા માટે ગઈકાલે સવારે અમદાવાદ માટે રવાના થયા હોવાનો દાવો કર્યો છે। આ ઉપરાંત કોંગ્રેસના જ કેટલાક કાર્યકરો નિલેશને બદનામ કરવાનું ષડયંત્ર રચતા હોવાનો ખુલાસો કર્યો છે। લોકો તો કોઈ બી વાતો કરે, પણ શું નિલેશ કુંભાણીએ પોતે કીધું છે કે હું બીજેપીમાં જોડાઈ રહ્યો છું? એ તો બીજેપીનું પોતાનું જ કારનામું છે। એટલું બધું મિલીભગત કરી અને ફોર્મ રદ કરાવી શકતું હોય તો એ પછી એમના પર આરોપ લગાવી અને એમને ગેરમાર્ગે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। અને અમુક જે પક્ષના અંદરના કાર્યકરો હોય એ પણ ખુદ ગેરમાર્ગે દોરવાનું કામ કરી નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે। એ તો પોતે જ જે એમની આ ફોર્મ રદ થયું છે એમની કાર્યવાહી કરવા માટે જ અમદાવાદ ગયેલા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ આપને ત્યાં આવે છે, કેટલી ચિંતા છે નિલેશભાઈ? એને કોઈ ચિંતા નથી। અમુકનું આવી અને નિલેશનું નામ બદનામ કરી રહ્યા છે। અત્યારે એમને જ્યારે વોટ માંગવાનો હતો ત્યારે પક્ષ તરફથી વોટ માંગવા એ કાર્યકર્તાઓ કોઈ આગળ નહોતા આવ્યા, પણ અત્યારે જ્યારે ઉમેદવારને ખુદ એની જરૂર છે કે કઈ રીતે આ રદ થયું છે ફોર્મ, તો આપણે ઉમેદવારની સાથે રહીને બધી કમિશનર ઓફિસમાં અને જે કલેક્ટર ઓફિસ હતી ત્યાં તેમને જવું જોઈએ, એને બદલે ત્યાં કોઈ સાથે ન રહ્યા અને અત્યારે અહીંયા આવીને ઘરે આવીને પરિવારને બદનામ કરે છે અને ખોટે ખોટું નિલેશ કુંભાણીનું નામ જ ખરાબ કરવાનો એનો ઈરાદો છે। હાઈકોર્ટમાં અપીલ કરવા ગયા, પક્ષની સાથે જ રહીને ગયા છે। એમને ઉપરથી કોંગ્રેસના બધા નેતાઓની જે ઓર્ડર થતા હોય એ પ્રમાણે કામ કરતા હોય અને એ જ્યારે અહીંથી અપીલ કરવા ઘરેથી કાલે સવારે નીકળ્યા ને ત્યાર પછી અને અમે પરિવારના સદસ્યો જ્યારે ઘરની બહાર કામ માટે ગયેલા હતા ત્યારે પાછળથી આવી અને અમુક કાર્યકરો કે બીજેપીના કાર્યકરો હોય કે એમનું કાવતરું હોય કે પછી અંદર જે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરો હોય એમનું કામ હોય કે જે હોય તે જે એ લોકો બી વેચાઈ ગયેલા હોય, જે અવડું મોટું પ્લાન કર્યું છે કે ઉમેદવારી પત્ર રદ કર્યું છે તો પછી અત્યારે બી એ આ બધું કરી રહ્યા છે અને નિલેશનું નામ ખરાબ કરી રહ્યા છે। એવું કોઈ છે જ નહીં। છેલ્લો પ્રશ્ન એ રહેશે, આપની સાથે છેલ્લી વાર ક્યારે તેમની સાથે વાત થઈ? કારણ કે લોકો કહે છે સંપર્ક વિહોણા થઈ ગયા છે। એ લોકોની સાથે થોડા સંપર્કમાં રહેવા નવરા હોય? જે વ્યક્તિનું ઉમેદવારી પત્ર રદ થયું હોય એમની ઇન્ક્વાયરી કરવામાં ને એમાં બીજી હોય તો એ લોકો સાથે ન હોય અને પરિવાર સાથે તો કાલ સુધી સંપર્કમાં જ હતા। કાલ સવારે અહીંયાથી અમદાવાદ જવા રવાના થયા હતા ત્યાં સુધી ઘરેથી કહીને જ ગયા છે કે મારે જવાનું છે, પિટિશન દાખલ કરવાની હોય કે જે કોર્ટમાં જે કાર્ય કરવાનું હોય, તો બસ।